હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી, મહાદેવ હર. અને આજે હું આવી ગઈ છું ગાયત્રી મંદિર શક્તિપીઠ માણસા. ગાંધીનગરથી 30 કિલોમીટર દૂર છે. અને આગળ હું તમને ગાયત્રી મંદિરના દર્શન કરાવું. ગાઈઝ, દર્શન કરજો અને અહીંનું વ્યૂ પણ જોજો તમે. ખૂબ જ મજા આવશે તમને વિડીયો જોવાની પણ. અને અહીંયા આવો તો એનાથી પણ વધારે મજા આવશે. અને આગળ હું તમને દર્શન કરાવું છું ગાયત્રી મંદિર. દર્શન કરી લેજો, કેમ કે હમણાં તો કચરા પોતા ચાલુ છે એટલે અંદર તો એન્ટ્રી છે નહીં. તો ત્યાર પહેલાં આપણે બહારનું વ્યૂ જોઈ લઈએ. આ બે સમાધિ છે, કોની છે તો ખબર નથી, અહીંના કોઈ લોકોની હશે. એન્ડ ગાય હવે આપણે આગળ જઈએ તો અહીંયા મેં ઝાડવાની પાસે જોયું તો બે કુંડા ભરેલા હતા પાણીના. પક્ષી પ્રેમી. અને આવી રીતે નાની મોટી સેવા કરતું રહેવાય, કેમ કે અત્યારે ઉનાળો છે, પક્ષીઓને પાણીની જરૂર હોય. અને હવે આગળ આ ગુફા છે, એટલે હું તો અહીંયા વિચારતી હતી કે આ પેલી રિયલ ગુફા અમુક આપણે વાત સાંભળી હોય ને કે પાછા જઈએ તો પાછા નીકળીએ પણ નહીં. તો વિચારતી હતી અંદર જાઓ કે ના જાઓ. તમે તો પછી હિંમત કરીને વિચાર્યું કાલો અંદર જતી જાઉં. આગળ તો મારા ભોળિયાનાથ બેઠા જ છે, તો અહીંયા મહાદેવનું નામ લઈને આગળ વધી. તો પછી આગળ જોયું મેં અલગ અલગ ઋષિ મુનિની પ્રતિમા હતી ને અહીંયા ખૂબ સરસ પથ્થરથી બનાવેલી હતી ડેકોરેશન ગુફા. હા, તો આગળ જેમ જેમ જઈએ જોયો જો ઋષિ મુનિ અલગ અલગ કાર્ય કરે છે. અને અહીંયા આગળ ગઈ તો કોઈ સાધુ મહાત્માની પ્રતિમા હતી. પછી દર્શન કર્યા મેં એમના પણ. અને અહીંયા વોટર શો હતું, અને અત્યારે તો ચાલુ નહોતું કેમ કે ડે છે, રાતના ચાલુ થાય છે. અને આગળ મારા મહાદેવના દર્શન કરવા હું ફાઇનલી પહોંચી ગઈ. અને મહાદેવના દર્શન કરું નહીં ત્યાં સુધી તો આપણને ચેન પડે નહીં. એટલે પછી જોયું તો પૂજા ચાલુ હતી, એટલે દૂરથી જ મહાદેવ હર કર્યું ને આગળ વધી. તો આ વારંવાર વચ્ચે આવતું હતું. આ વૃક્ષ છેનું છે આઈ ડોન્ટ નો, બટ કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો. અને આ ફ્રૂટ શું છે આઈ ડોન્ટ નો. અને આ ફ્લાવર ગાઈઝ, મને તો આવા ફ્લાવર બહુ જ ગમે. તમને ગમે કે નહીં એ કોમેન્ટ કરજો. અને આગળ વ્યૂ જોવાનું ચાલુ રાખજો. પછી ફાઇનલી આ ગાર્ડન હતું ને આગળ ગઈ તો મને જોવા મળ્યું મોર. અને આ મોર છે એ બોલતો તો નહોતો, થોડીક વાર રાહ જોઈ પણ બોલતો નહોતો. પછી હું આગળ નીકળી ગઈ. હા, પછી જેમ જેમ આગળ જતી હતી એમ મને એમ થયું કે હવે મંદિરનું જે કચરા પોતાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય તો હું આગળ જઈને જોઉં, દર્શન કરું. હા, તો ગાઈઝ આગળ હું જાઉં છું અને તમે પણ દર્શન કરજો. પછી હજી મંદિર તો ખુલ્યું નહોતું, એન્ટ્રી તો હતી નહીં હજી. પછી મેં તો બહારથી જ દર્શન કરી લીધા. અને તમે પણ દર્શન કરી લ્યો ગાઈઝ. ગાયત્રી મંદિર શક્તિપીઠ માણસા. અને પછી તો હું નીચે ઉતરી ગઈ ત્યાંથી. અને આગળ જોયું આ ડેકોરેશન બધું. ડેકોરેશનનું નિરીક્ષણ કરતી હતી, ધીમે ધીમે જોતી હતી કે આટલું સરસ ડેકોરેશન છે તો આને બનાવવામાં કેટલો સમય લાગ્યો હશે. જોજો ગાઈઝ અહીંનું વ્યૂ. ને ગાઈઝ આ છે પૂજા ઘર. અહીંયા કોઈ પણને હવન કરવાનું હોય તેના માટેનું. અને પછી આગળ મેં ચાલવાનું ચાલુ કર્યું તો આગળ જોયું કે કાર્યાલય છે. અને કાર્યાલય તરફ આગળ વધતી હતી અને જોયું તો હવે તો જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા 2 ટાઈમ જમવાનું મળે છે, ખૂબ જ સરસ જમવાનું મળે છે. એન્ડ ગાઈઝ અહીંયા 60 રૂપિયાનું જમવાનું મળે છે, પણ ખૂબ જ સરસ જમવાનું ભરપેટ મળે છે. ને પછી મેં આગળ વધવાનું ચાલુ કર્યું તો જોયું પાછું એક વૃક્ષ. આ પણ મને નથી ખબર શું હોય અને આ ફ્રૂટ શું કહેવાય તે. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. ને હવે પછી
ઘરે જવાની તૈયારી કરી. એન્ડ ગાઈઝ, હવે વ્લોગને એન્ડ કરું છું. અને મને વ્લોગ બનાવતા તો નથી આવડતું, પણ તમારો સપોર્ટ હશે તો એ પણ આવડી જશે. એટલે કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. અને હવે હું ઘરે ચાલતી થઈ તો જોયું કે સાવ આવું રસ્તામાં કોઈક બાઇક પાર્ક કરીને જતું રહ્યું છે.